રાજકોટ નજીક હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એક ફાર્મા કંપનીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સરપ્રાઇઝ સર્ચ ઓપરેશન હાથ ધરાતા ફફડાટ વ્યાપી ગયો છે। પ્રાથમિક વિગતો મુજબ એક મોટા હવાલા કૌભાંડમાં આ ફાર્મા કંપનીનું નામ ખુલ્યા બાદ ઈડીની ટીમે આકરી તપાસ તેજ કરી છે। આ કંપનીમાં સત્તાધારી પક્ષ ભાજપના એક દિગ્ગજ નેતાના પુત્રની કથિત ભાગીદારી હોવાનો મુદ્દો સામે આવ્યો છે। દરોડા દરમિયાન સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી ઈડીની ટીમની સત્તાવાર ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી કરી હતી। હાલ કંપનીના નાણાકીય વ્યવહારોની સઘન તપાસ ચાલી રહી છે। મયુર સોની વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બિલકુલ દેશભરની અંદર 2 દિવસ પહેલા ઈડી દ્વારા 20 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના સુરત, અંકલેશ્વરનો પણ સમાવેશ થતો હતો। હવાલા કૌભાંડને લઈને ઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસનો રેલો છે રાજકોટ સુધી પહોંચ્યો હતો। ઈડીની ટીમ દ્વારા રાજકોટના ભાગોળે આવેલા હડમતાળા જે ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે તેની અંદર ફાર્મા કંપની છે તેની અંદર તપાસ કરવામાં આવી હતી। ઈડીની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે ત્યાંના જે સંચાલકો છે તેમને ઈડીની ખરાઈ કરવા માટે રાજકોટ પોલીસ છે તેની પણ મદદ લીધી હતી। રાજકોટ પોલીસ દ્વારા ખરેખર ઈડીની ટીમ હોવાની ખરાઈ કર્યા બાદ ઈડીના અધિકારીઓ છે તેમને ફાર્મા કંપનીની અંદર પ્રવેશ અપાયો હતો। આરોપ હતો કે ઈડી દ્વારા જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તેમાં હવાલાનું એક મોટું રેકેટ છે તે ખુલી શકે છે। અંકલેશ્વર અને સુરત બાજુની જે ફાર્મા કંપનીઓ છે તેમના વ્યવહારો રાજકોટની આ ફાર્મા કંપની સુધી ખુલ્યા હતા। તેમના કેટલાક દસ્તાવેજો છે ઈડીના હાથમાં લાગ્યા હતા અને તેની જ તપાસ કરવા માટે ઈડીના અધિકારીઓ છે આ ફાર્મા કંપની સુધી પહોંચ્યા હતા। દિવસભર ચાલેલી આ કાર્યવાહીની અંદર કેટલાક દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારો છે તેની વિગતો ઈડીની ટીમ દ્વારા મેળવવામાં આવી છે। આ આખી વિગત અને દસ્તાવેજી સાહિત્ય છે એ લઈને ઈડીની ટીમ છે એ અત્યારે પોતાના હેડક્વાર્ટર પહોંચી છે। મહત્વની વાત એ છે કે આ અગાઉ પણ ફાર્મા કંપની છે તેનું નામ કેટલીક જગ્યાએ ઉછળ્યું હતું, પરંતુ ત્યારે કોઈ પુરાવા હાથ લાગ્યા ન હતા। આ વખતે ઈડી છે એ સુરત અને અંકલેશ્વરના કનેક્શનને લઈને તેમના નાણાકીય વ્યવહારોને લઈને રાજકોટ સુધી પહોંચી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી છે તેમને હાથ ધરી હતી। મહત્વની વાત એ પણ છે કે અહીંયા જે કેમિકલ બનાવવામાં આવતું હતું, જે દવાઓ બનાવતી હતી, તે અંગેની તપાસ છે એ પણ ઈડીએ કરી છે। તેની અંદર ખરેખર કઈ ખોટું થઈ રહ્યું છે કે પછી ખરેખર લીગલી બધું ચાલી રહ્યું છે એ મામલે પણ ઈડીએ નોંધ કરી હોવાની વિગતો છે એ સૂત્રો તરફથી મળી રહી છે। પરંતુ ઈડીનું જે ફોકસ છે સૌથી વધારે હવાલાને લઈને છે, કારણ કે નાણાકીય વ્યવહારો છે એ સુરત તરફથી ખુલ્યા હતા અને તેની અંદર આ ફાર્મા કંપનીનું નામ આવ્યું હતું। એટલે ઈડી છે એ પુરાવાઓ એકત્ર કરી રહી છે અને ત્યારબાદ આખો ઘટનાક્રમ છે તે સામે આવ્યો છે। જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।